ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો મારા મામા અહીંયા ગાય દોઈ છે, જોઈ શકો છો. સવારના અમે ઉઠી ગયા છે અને મમ્મી અહીંયા બેઠા. એ કઈ તો જઈ શકો છો ગાઈસ, મારા મામા ગાય દોઈ છે અને અહીંયા મસ્ત વાતાવરણ છે. નાનું બધું બેઠું છે, અહીંયા ગાય દોઈ રહ્યા છે મારા મામા સવારના. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આઈ હોપ કે તમે બધા મજામાં જશો. હાલો અમારી યુટ્યુબ ફેમિલી. હું આવી ગઈ છું મારા મામાના ઘરે અને મસ્ત વાતાવરણ છે, સરસ. મારા મામા ગાય દોઈ રહ્યા શકો છો. મસ્ત મજાની ગાયનું દૂધ કાઢી રહ્યા છે ને આરતી પણ થઈ રહી છે. અને નાનો બદુડો પણ બેઠો છે, એ કંઈક બીમાર થઈ ગયો છે, જોઈ શકો છો. પાછળ નદી છે મોટી, તો મજાના પંખી છે, જોઈ શકો છો. કેવું મસ્ત વાતાવરણ છે. સવારમાં પંખી ઉડી રહ્યા છે, મોર બોલી રહ્યું છે. સામે મહાદેવજીનું મંદિર છે. ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અહીંયા મસ્ત મજાના ફૂલ છે. તો મમ્મી આનો રોપ લઈ લે. ઊભી તો રે, થોરામાં લઈ લે. તો ગાઈસ, અમે લઈ લીધા છે મસ્ત મજાના ફૂલ. આ ચડાવાય મહાદેવ જે ફૂલ છે કેના છે. તો હું મમ્મી તારું ગામ છે ને? હા. કેવું છે? સરસ છે. પેલા તો હા ઓલું હતું ગામડું હોય, સિટી થઈ ગયું. તો મારા મામીની તૈયાર થાય છે ને, અમે મંદિરે દર્શન કરીને પછી નીકળશી ગામમાં. દર્શન અત્યારે અમે જાય છીએ મહાદેવના મંદિરે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક છે, સબસ્ક્રાઈબ. આજે મસ્ત મજાનો બ્લોગ આવશે, માતાજીના દર્શન કરીશું. અને આ અહીંયા ગામડું જ છે, પણ ગામડા અમારા જેટલું નથી. અમે સાવ ગામડામાં અહીંયા થોડી સિટી છે મમ્મી ત્યાં. મમ્મી રહેતા ત્યાં અહીં ગામડું હતું, અત્યારે ફૂલ સિટી થઈ ગયું છે. એટલે મમ્મીને બહુ રસ્તા મળે નહીં મમ્મી? ભૂલી જાય કેટલા વર્ષ પછી તો થાય ને ભૂલાઈ જાય. ગાઈસ, તો અમે મંદિરે આવી ગયા છે અહીંયા. પછી દર્શન કરીને આપણે જવાનું છે મોગલધામ. તો બધા બ્લોગમાં બન્યા રહેજો. ચાલો. હે મંદિર છે નાની મોટી મમ્મી આવ્યા છે, મામી એ લોકો રેડી થાય છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. ગાઈસ, તો અમે દર્શન કરી લીધા છે. કેમ તો વખત તો ચાલો અમે હવે જઈ ગયા છે ઘરે. તો આ ઝાડ કેનું છે બધા કોમેન્ટ કરજો. મલક બધા ફળ આવ્યા છે તો કોમેન્ટ કરીને કહેજો કેનું ઝાડ છે. ગાઈસ, મસ્ત મજાની વેલ છે, જોઈ શકો છો. હા, કેવી મસ્ત. તો અમે જઈ રહ્યા છીએ, અમને તેડવા રિક્ષાવાળા ભાઈ આવી ગયા છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો, મસ્ત બ્લોગ આવશે આજનો. ગાઈસ, તો અમે જઈ રહ્યા છીએ મોગલધામ. તો અમે રિક્ષામાં બેસી ગયા છીએ.
છે ને હવે અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા માતાજીના. મામી તમને લઉં તો વાંધો નહીં? તો મારા મામી ને અમે બધા આવી ગયા. શું કહેશો મામી? કઈ આયા છે દર્શન કરવા મોગલમાના. હાલો તમે બધા ભેગા દર્શન કરો અમારી સાથે. હા તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા. એક નજારો છે અહીંયાનો. મને પીવું છે. લો બસ ચાલો તો અમે સામાન લઈ લીધો છે કામ બસો. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. હાલો ગાઈસ તો જોઈ શકો છો ગાઈસ તો અમે મંદિરમાં એન્ટર થઈ રહ્યા છે મોગલધામ અંદર. તો મસ્ત મજાનો નજારો છે. બહારથી આટલો નજારો સરસ છે. અંદરથી કેટલો સારો નજારો હશે જોઈ શકો છો. અને માતાજીના દર્શન પણ કરજો. સરસ ઘણું પબ્લિક હતું. નકર રવિવારે જ હોય છે પણ આ આડા દિવસે પણ પબ્લિક હતું અને શાંતિથી દર્શન થયા. બહુ મજા આવી અને ખૂબ એન્જોય કર્યું અમે. તો તમને પણ દર્શન કરાવીશું માતાજીના. તો બ્લોગમાં બન્યા રહેજો અને મસ્ત મજાનો નજારો હતો. અમે આવી ગયા છે મોગલધામે. તો અમે આવી ગયા છે મોગલધામ પહોંચી ગયા છે અને દર્શન મસ્ત મજાના કરી લીધા છે. અને બ્લોગમાં બધા બન્યા રહેજો. આજે મસ્ત મજાનો બ્લોગ આવવાનો છે તો જોઈ શકો છો. તો અમે મંદિરે પહોંચી આવ્યા છીએ અને બજારમાં છીએ અત્યારે. તો લઈ લઈએ આપણે. તો અમે આવી ગયા છે મોગલધામ ને અહીંયા મસ્ત મજાનું દર્શન કરવા જેવું છે. તો કોઈને ફરવા આવવું હોય તો આવી જાવ. અને અહીંયા બધા ઊભા છે. અમે દર્શન કરી લીધા છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. અમે ચાય પીએ છીએ અહીંયા ફ્રીની પ્રસાદી. લઈ લે ચાય પી રહ્યા છે. મસ્ત મજાનું છે. તો અમે હવે પ્રસાદી લઈશું. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. અમે પ્રસાદી લઈ લઈએ. બતાવી આમ જો. હા તો ગાઈસ અહીંયા મલક બધી પબ્લિક છે. કોઈને આવવું હોય તો આવી શકો છો અને પ્રસાદ પણ લઈ શકો છો. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. તો જોઈ શકો છો અહીંયા જમવા બધા લોકો બેસી ગયા છે પ્રસાદી લેવા માતાજીની. અમે પણ પ્રસાદી લેશી કેમ કે સમય એવો છે તો પ્રસાદી લઈને જ જવું પડશે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. ગાઈસ તો અમે બજારમાં આવી ગયા છે અને બજારમાં મસ્ત મજાની વસ્તુ મળે. મહેંદી કેવી જો તો શું લઈએ મહેંદી કરવા? કેટલા છે? શું છે આનું? એક ના ગમે એ કરો તો બહુ મોંઘો. બે હાથમાં લગાવી. કેટલા લેશો એમ કયો? કેટલા? જી આપવું હોય પછી અમે પછી હા તમે ચોપ કરો. નહીં રી કેટલા દી રહેશે? પાછળમાં આ લઈ લે ગમે તો બરે છે આ તો ના બરે હું બરે અમે મેલ્યું આ સ્ટ્રેસ નાખે બે કેટલા લે? 1,20 રૂપિયા લગાવવાના. તો ગાઈસ અમે લેવા જાય છે કૃષ્ણ ભગવાનના વાકા.
માત્ર ને માત્ર 100 રૂપિયામાં. પર્સ લેતા જાઓ 250 થી લઈને 300 રૂપિયામાં. આ રહ્યા મમ્મી આ બાજુ આ બાજુ જો મસ્ત મસ્ત હે લઈ લે જન્માષ્ટમી અમે લઈ રહ્યા છે કાનાના કપડા લઈ લે અમારે હાવ નાનો છે કાન આ થઈ જાય મમ્મી 20 ની 40 ની ગરમ કપડા 10 રૂપિયા માળા ઉપાડે છે માળા હાથમાં હોય જા લીલા છે તો બીજા લઈ લે બીજા હા લઈ લે લા એમાં ટોપી ભેગી ટોપી શું આ રે ટોપી ભેગી આનું શું છે ભાઈ આના ઓ ભાઈ 30 એના 30 મમ્મી એના 60 રૂપિયા આ ભરે આ 60 રૂપિયા વાળા હજી કપડા જો સેટ ને આ રહ્યા જો દિન્યાન બહુ આમ તો રૂપિયા તો પહેરાય હારાના મજા લીલા કપડા દીધા ને એના જ છે ને છે આને એક નો આ જ હા થઈ હાથમાં પહેરવાના લો આ હારનું શું છે પાછળ લખેલા છે 30 આ તો રાખ દે બીજા લઈ લે એમાં મેચિંગ લઈ લે અલે હાર તો રાખ કાના કપડા આવ્યા મમ્મી 30 રૂપિયાના ગમે એ. સામે લાગેલો હશે કલર જોયેલો ને આઈ હા, સામે નેવું, મોટા નેવું. આપણે આ છે જો આ 20 રૂપિયા હા આ 20 રૂપિયા આમાં ભરે એમાં ભરે ક્યાં એ તો હાવ નાના 30 રૂપિયા આ 30 રૂપિયા આ પર આ 20 રૂપિયા આ મસ્ત 20 નથી એ લઈ લે મમ્મી મેચિંગ છે આ હા દઈ દે ચશ્મા કંઈ નક્કી કરીએ કરવું ચશ્મા ક્યાંય દેખાતા નથી નહીં મળે દેતા બાકી છે એ ચશ્મા ચશ્મા ક્યાંય દેખાતા નથી અને લાકડીએ જ લઈ લે લાકડિયા નથી કાલ અમે જોઈ દુકાન બજારમાં નથી નથી તો કોણ અહીંયા લઈ લીધા હોત તો 100 રૂપિયા આમ નહીં હોય એરિયા હું હાલો તો સામે છે હા ઉપર તો કર નીચે કાંઈ નથી દેખાતું હું થાકી ગઈ હવે એક આરે બ્લોગ બનાવી